30 વર્ષ પહેલા શાહબુદ્દીન રાઠોડ સાહેબ મને પહેલી વખત મારી જિંદગીનો પહેલો કાર્યક્રમ આપવા મુંબઈ લઈ ગયા. ઓબેરી હોટલના 33મા માળે રફટફ હોલ, અને કાર્યક્રમ રાખ્યો તો એમનું નામ હર્ષદ મહેતા, બિગ બુલ. અને ત્યારે મેં આ જોક કીધી હતી. આજે હું આ ટૂરમાં, આખી ટૂરમાં 33મો કાર્યક્રમ છે. આ જેક્સનવિલ ફ્લોરિડામાં પહેલી વખત બોલું છું. મારા વાઈફ એક દી મને કે હું ઘરે ચોકલેટ બનાવું. મેં કીધું ચોકલેટ કોઈ ઘરે બનાવવાની વસ્તુ નથી. કારણ કે હમણાં હું ઇવનિંગ વોકમાં નીકળ્યો ને, મારી પાડોશમાં એક છોકરો, પાડોશીનો છોકરો બેઠો બેઠો ચોકલેટ ખાતો હતો. મને શું કુબુદ્ધી હુજી. મેં એને વણમાગી શિખામણ આપી, છોકરાઓને એડવાઇસ ન આપશો, તમારું મોઢું સીવી લેશે. મેં એને કીધું બેટા બહુ ચોકલેટ ન ખવાય, તારા દાંત ખરાબ થઈ જશે. મને કે મારા દાદા, મારા ગ્રાન્ડફાધર 105 વર્ષ જીવ્યા, બોલો. મેં કીધું ચોકલેટ ખાતા હતા? મને કે ના, ક્યારેય પારકી પંચાયતમાં પડતા નહોતા. મને કે ચોકલેટ મારી, દાંત મારા, હું મારા બાપનો. મને કે 3માંથી ક્યાંય તમારું ઇન્વેસ્ટમેન્ટ ખરું? મેં કીધું ના. મને કે તો છાના માના વોક લ્યો ને. હું એવો ખાર કહી ગયો, ઇવનિંગ વોકમાં નીકળો તો હવાર સુધી આવેલો, બોલો. અંબાલાલને ડોક્ટરે કીધું, એ કે તું એકલો કેમ વોક લે છે? ઘરવાળીને સાથે લઈને નીકળતો હોય. પણ અંબાલાલ અમારે હાજર જવાબ્યો. એ કે સાહેબ જો, કેલેરી પાળવાની વાત થઈ છે, લોહી પાળવાની વાત નહીં. એટલે મારા વાઈફ મને કે હું ઘરે ચોકલેટ બનાવું. મેં કીધું ચોકલેટ ઘરે ન બનાવાય, હું બજારમાંથી વેચાતી લઈ આવીશ. મને કે ના, હું ઘરે બનાવું. ચોકલેટ બનાવીને એને છીબામાં મૂકી. એ ચોકલેટ છીબા સાથે એવી ચોઈટી, આપણને એમ થાય ગઢની રાંગ ઉપર ચંદન ઘો ચોઈટી. અમારું આખું કુટુંબ ધંધે લાગ્યું, એક ચોકલેટ નો ઉખડે. બોલો. 72 વર્ષના મારા કાકા આમ બે હાથે છીબું પકડીને ચોકલેટને ડાયરેક્ટ બટકું ભર્યું. એવું મજા. ચોકલેટ નો છૂટી, ચોકઠું છૂટી ગયું. પછી મેં કીધું, મારા ભાઈને કીધું, મેં કીધું આપણે આઈડિયા માર્યા, આ ન કેમ ઉખડે? મેં આમ બે હાથે છીબું પકડ્યું, મારા ભાઈએ સાણસીથી ચોકલેટ પકડી, અને બે ભાઈ મંડ્યા આમ ખેંચવા. એમાં મારો ભાઈ કે ખસી ગઈ. હું તો બહુ રાજી થયો. મેં કીધું હાસ, ચોકલેટ ખસી ગઈ. મારો ભાઈ કે ચોકલેટ ની મારી પેચુટી ખસી ગઈ. આવી ચોકલેટ બની, વારા પડતી છીબા ચાટી રાખી દીધી. આ અનુભવ થઈ ગયેલો. તો એક વાર હું બજારમાં જતો તો બારણા સુધી મારી પાછળ ને પાછળ આવી. ઈ પાછળ આવે ને એટલે મારા હૃદયના ધબકારા વધે. કારણ કે એકવાર એ પહેલા આવે ને તો મને કે આમ સાંજે ઘરે આવો ને ત્યારે કોણીથી ડોરબેલ વગાડે. કોણીથી બેલ. મેં કીધું હેન્ડી કેમ છે? ભગવાને 10 આંગળા આપ્યા, આંગળીથી ન વગાડાય. મને કે આજે મારો બર્થડે છે ને, 2 હાથમાં તો ગિફ્ટ નહીં હોય. બુદ્ધિ કેવી દોડાવે. એક દિવસ સવારે 5 વાગે જગાડ્યો. મેં કીધું હું 8 વાગે જાગું છું. 5 વાગ્યા. મને ખબર, આ બાજુવાળા બાબુ કાકાના 3જી વખતના વાઈફ ગુજરી ગયા. એ પછી 3જી. મને કે તમારે એના ફ્યુનરલમાં જવાનું, એટલે વહેલા જગાડ્યા. મેં આંખું ચોળતા એને એટલું જ કીધું કે બાબુડાના ઘરે હું 2 વખત જઈ આવ્યો, ઈ મારા ઘરે આવ્યો એક વાર. આપણે 2 વાર જઈ હતી, એકે વાર નો આવે. આટલો બધો પ્રાઉડી નેબર. એક વાર તો આવવું જોઈએ. તે દિવસે પાછળ આવી.
પલ્સ વધ્યા મારા. મેં કીધું કંઈક જોખમ છે. મેં કીધું કંઈક કેવું છે? મને કે તો જ આવી હોય ને. બોલો. મને કે સાંજે ઘરે આવો ને ત્યારે માવો ને બદામ ને પિસ્તા ને ચારોળી, દૂધનો માવો. બોલો, અત્યારે આ માવાનું બહુ વિધું છે. એક ભાઈ જોન એફ કેનેડી એરપોર્ટ ઉતરો, ઇમિગ્રેશન ઓફિસર કે વેર આર યુ કમિંગ ફ્રોમ? આપણું તો ઇંગ્લિશ ગુજરાતી જેવું. એ કે આઈ એમ ફ્રોમ ઇન્ડિયા સાહેબ, ઇન્ડિયા. इंडिया कदू तो लो हिंदी में આવી ગયો સીધું. भारत में कहाँ से? आने मजा आ गई. ठीक है, भारत में गुजरात से आया हूँ साहब, मोदी साहब का गुजरात. गुजरात કીધું બોલો ગુજરાતી માં આવી ગયો ઇમિગ્રેશન. એ કે ગુજરાત માં ક્યાંથી? બોલો કે સાહેબ ગુજરાત માં રાજકોટ. બોલો ઓફિસર કે એની માને. એ કે રાજકોટ થી આવ્યો? એ કે હા. તો કે 135 વાળી ફાકી કાઢા. ઇમિગ્રેશન ઓફિસર બોલો બે જોડો અમે બીજા બધા અમેરિકન જોતા રહી ગયા. અહીંયા જોયું તમે, અહીંયા મેં દર્શન કર્યા ગણપતિનું મંદિર, તમે જોજો હરખી રીતે. ઉંદેડો અમેરિકન છે, કારણ કે આપણે ઉંદર કારો હોય, અહીંયા ઉંદર ગોરો છે. અહીંયા આપણે શું ઉંદરને બીજા ન મળ્યા ને. એટલે પછી અમેરિકન ઉંદર રાખી દીધું. એટલે ગણપતિ કાળા છે ને ઉંદેડો ધોળો છે. અમે આવું બધું ઓબ્ઝર્વેશન બહુ કરતા હોય અહીંયા અહીંના મંદિરમાં. જો એક બેન હમણાં ગયા મંદિરમાં, બે મોટા બગલ થેલા ખંભે, શિવલિંગ પાસે થેલા પછાડ્યા. બોલ, હું તો આમ ભગવાન સામે હાથ જોડીને ઊભો તો આમ બેન સામે ફરી ગયો. મેં બધા થેલામાંથી હું કાઢે છે, ત્યાં તો એક થેલામાંથી જીવતી બિલાડી કાઢી. બોલ, મહાદેવને મીંદડી અડાડી, કેટ પાછી થેલામાં નાખી દીધી. થેલો છે ને વાળો, બિલાડી છટકે નહીં. ઘરવાળો ન છટકી કે તો બિલાડીની તાકાત છે. બીજા થેલામાંથી જૂના આંતરદેશી પોસ્ટકાર્ડ, કવર, એ પાછા નવા નહીં, કોકના આવેલા વાંચી નાખેલા, એ આમ શિવલિંગને અડાડ્યા. પાછા બોલશો નહીં, એને ખબર હોય ને, બોલશો નહીં, આજુબાજુ વાળાને જોકની મજા મરી જાય. તમને ખબર છે, તમે મનમાં રાખો. આમ શિવલિંગ અડાડ્યા, પાછા થેલામાં નાખી દીધા. બે થેલા ખભે નાખીને બેન તો હાલતા થયા. હું દર્શન કર્યા વગર બેનની પાછળ દોડ્યો. મેં કીધું બેન આ શું કર્યું? મને કે બીલી પત્ર ન મળ્યા. મને આ બીલી પત્ર આમ થયું. મને કે મહાદેવ તો ભોળો ભગવાન છે ને. ત્યારે સૈદા નામના ગઝલકારનો એક શેર મને શિવાલયમાં યાદ આવ્યો કે મને આ જોઈને હસવું હજારો વાર આવે છે. મને આ જોઈને હસવું હજારો વાર આવે છે કે પ્રભુ આ તારા બનાવેલા તને આજ બનાવે છે. અહીંયા મેં જોયું, જો મહાવીર સ્વામી ભગવાન ને બધાય ભગવાન, આ સાઉથ ઇન્ડિયાના ભગવાન, પછી આપણા આ બધાય કૃષ્ણ અને રામ ને આ બધાય લહેર કરે. બોલો, બધા ભેગા આનંદ કરે. કોઈને વાંધો નથી. હા, હું એટલું જ વિચારું છું સાહેબ એક બ્રાહ્મણ તરીકે કે આપણા આ તમામ જુદા જુદા ધર્મના ભગવાનને ભેગા રહેવામાં વાંધો નથી. આવી મજા જો એના ભક્તોને આવી જાય તો સાહેબ રામ રાજ્ય ફરીથી આવી જાય. ભક્તોને ભેગું નથી થવું, બાકી ભગવાનને કાંઈ વાંધો નથી. મહાવીર વિક્રમ બજરંગી ને આ મહાવીરે ભેગા ને ઓલો મહાવીરે ભેગો. મહાવીર કહેતા હનુમાન અને આ મહાવીર કહેતા 24માં તીર્થંકર. જો લહેર કરે. એટલે મને કે માવો ને બદામ પિસ્તા ચારો હાજે આવો ને ત્યારે લઈ આવજો. મેં કીધું શું કરું? મને કે હું પેંડા બનાવું. ધરમથી હું રોવા જેવો થઈ ગયો. મારી આંખમાં જળજળી આવી ગઈ.
મેં કીધું તમારા હાથની ચોકલેટ ખાઈ લીધી, હવે પેંડા રહેવા દે. મેં તમારું હું બગાડ્યું? તમારે પરિણો ઈ જ મારો વાંક. મને કે ના, મારી બા આટો ખાવા આવ્યા, એની બા આવે એટલે આપણી માર્કેટ ગઈ. કઈ બોલાય નહીં. મને કે મારી બા આવ્યા છે, મજાનું. હાંજેથી આવ્યો ઓફિસેથી, આવો બધા પેંડાની રબડીની તપેલી સ્ટવ ઉપરથી હલાવીને નીચે ઉતારી, તાવી તો હલાવીને થાકી. રબડી કોઈ વાત જામે જ નહીં. હવે જામે નહીં, પેંડા વાળવા કેવી? લાલુની રબડી જામી ગઈ. પણ અમારી કોઈ વાત જ જામે નહીં, લિક્વિડ જ રહે. હવે આમાં વાળવા કેવી રીતે? એટલે હાંસીથી તપેલી પકડીને આખા ઘરમાં ગાંડી થયું દોડે. ડ્રોઈંગ રૂમમાંથી કિચનમાં, કિચનમાંથી ડ્રોઈંગ રૂમમાં. અમારી પાડોશમાં અમારા જેવા જ રહેતા, તો જ અમને આટલા વરા સુધી રહેવા દીધા હોય. બાજુવાળા સવિતા માસી આવ્યા, ઓલા ડોરવાળા. વણમાગી શિખામણ દઈ ગયા. કે આમ હેરાન થાવ. અમારે છે ને, તમારે તો અહીંયા કોકના ઘરે જવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે. તમારે એને ઇન્ફોર્મ કરવું પડે કે આજે સાંજે અમે તમારા ઘરે આવીએ. અમારે તો સાહેબ એપોઇન્ટમેન્ટ ની એસી. અમારે તો ધાડ દઈને પહેલા તો બાયણું ખોલી નાખે. અને મારા વાઈફ રસોઈ કરતા હોય, અહીંયા બાજુ વાળી આમ ઊભી રહી જાય, અને પાછી જે દેખાતું હોય એ જ પૂછે, શાક બનાવો છો? આ એ નહીં ભાળતી હોય, આંધળી છે. મારા વાઈફ કે હા. રીંગણા બટેકાનું કર્યું? એટલે મારા વાઈફ કે હા. તો કે કાલ તો કર્યું તું. પછી હું ડ્રોઈંગ માંથી ગયો. મેં કીધું આ કાલનું જ છે, ગરમ કરીને ખાઈ છે. અમને રીંગણા બટેકાનું ભાવે, તને વાંધો શું છે? પણ અમારે સાહેબ વસ્તુ દેખાતી હોય તો પૂછે. બહારગામ જતા હોય, મકાનને તાળું મારતા હોય, પાડોશી તરત જ પૂછે, બહારગામ જાઓ છો? ના, છોકરા વેચવા જઈ છે. અઠવાડિયા પછી પાછા આવો, પાછા તાળું ખોલતા હોય, ઓલો જ આવે પાછો, આવતા રહ્યા. ના, અમારું ભૂત આવ્યું, અમે હજી આપો અંબાજી જ છીએ. સાહેબ જે વસ્તુ દેખાય એ પૂછે. અમે એક ભાઈ ગુજરી ગયા, એની સ્મશાન યાત્રામાં નનામી ઉપાડીને સાહેબ જતા હતા. બજારની વચ્ચે દુકાનમાંથી એક જણ બોલ્યો, મન કે કોણ? મેં કીધું શંકરભાઈ. મન કે ગુજરી ગયા? કીધું ના, રોજ આ ટાઈમે લઈને ફરવા નીકળી છે. આ શંકરને ઉપાડીને ફરવાનો શોખ છે ને, એને ફૂલના હાર નીચે દટાઈને હોવાનો શોખ છે. હમણાં આખા ગામમાં આંટો મરાવીને શંકરને પાછો ઘરે નાખી આવશું. ભલા મને આ નનામી ઉપાડી છે ને તને અત્યારે ગુજરી ગયા હું છે? અમારે દેખાતી. અરે સાહેબ, મૂવી જોવા ન જવાય. મૂવી જોવા જાવ તો ફિલ્મ જોવા આવ્યા? ના, મારા સિંગ ચણા લારી છે. શું અહીંયા? હવે અહીંયા મૂવી જોવા જ આવ્યા હોય, અહીંયા થોડા સિંગ વેચવા આવ્યા. શું અહીંયા? આ તો પૂછે છે. સાહેબ એની ક્યાં વાત કરો છો? ઇન્ટરવલમાં રેસ્ટરૂમમાં ભેગા થાય. શું અહીંયા? હવે જે કામે તું આવ્યો એ કામે હું આવ્યો. તને ન ગમતું હોય તો પાછો જતો રહો, પણ અહીંયા તો ખૂણા સુધી પાછળ ન આવ્યો. આ મેન્ટાલિટી છે સાહેબ ગુજરાતી. વસ્તુ દેખાતી હોય છતાં પૂછે, એનું નામ ગુજરાતી. ઈ ડોલ વાળી સવિતા આવી, વણમાગી શિખામણ આપી. ઈ કે આમ હેરાન થાવ, કથરોટમાં પાણી ભરો, એમાં બરફના ગાંગડા નાખો. મગજમાં તો ગાંગડા છે જ. એ વખતે કે બ્રિજ હતા નહીં,
આ ઈ જમાનાની વાત કરું છું. બરફના ગાંગડા નાખો, ડોલમાં પાણી ભરો, કથરોટમાં, એમાં તપેલી મૂકો, હમણાં જામી જશે. ઈ તો કઈ જતી રહી. એક્શનનું રિએક્શન મારા ઉપર આવ્યું. મને અગાશીમાં ચડાવ્યો, કથરોટમાં પાણી આપ્યું, એમાં તપેલી મુકાવી, મારી પાસે અડધા દીની રજા મુકાવી, એનું ધ્યાન રાખવા બેહાડ્યો. રબડી જામી જાય એની રાહમાં હું જામી ગયો, રબડી નો જાય. વોચમેનની જેમ લાકડી લઈને અગાશીમાં બેહાડ્યો. બીજે દી સવારે ઉઠ્યો તો એવી નેવી. પછી મેં બધા મોંઘા ભાવનો માવો ને એની અંદર આ બદામ ને પિસ્તા ને એવું નાખ્યું. હવે આ ઢોળી નાખતા તો જીવ નહીં હાલે. એટલે બીજે દી અમે આખા ઘરના એ રકાબી ભરી ભરીને પેંડા પીધા. જેને જેટલા પેંડા ભાવ્યા એટલા પીધા. મારા સાસુને પેંડા બહુ ભાવે, 8 રકાબી અમને આવ્યા. મેં કીધું 9મી રકાબી દઉં બા કે જીવું ત્યાં સુધી તમારા ઘરે ન આવો. પેંડા બનાવ્યા એમાં મારા સાસુનું સુખ થઈ ગયું. પણ કોઈ વાતે ખૂટે નહીં. આડોશી પાડોશીને બોલાવ્યા, કીધું હાલો પેંડા બનાવ્યા છે, કોઈ વાતે ખૂટતા નથી. પણ હવે આગલે દી ઓલી અગાશીમાં કથરોટ ને તપેલી જોઈ ગયા એવી પેંડા પીવા આવે. એ બધા પાડોશી કે જગદીશભાઈ અમારે તો પેંડા ખાવાની બાધા છે. મેં કીધું ખાવાની હશે, પીવાની બાધા નથી ને. આજ તો પીવા એવા પેંડા થયા. સાહેબ આ પેંડા બનાવ્યા પછી એક સુખ થઈ ગયું. મારા ઘરે આવીને તમે ખાલી એટલું જ બોલો કે પેંડા બનાવ્યા છે, મારો છોકરો રકાબી લઈને દોડે. બોલો, કારણ કે એને મનમાં ગ્રંથિ પડી ગઈ કે પેંડા પ્રવાહી જોઈએ. કારણ કે એક જ વખત ચાખવાની રકાબીએ પીધા. એટલે આ જોક છે ને 30 વર્ષ પહેલા મારા ગુરુ મને લઈ ગયા ત્યારે મારી જિંદગીની સૌથી પહેલી જોક. વર્ષો પછી પાછો જાહેરમાં બોલ્યો. ઈ પેલા અંકલના કારણે. અંકલ ક્યાં બેઠા છે? રામજીભાઈ. હા, એ નીકળી ગયા લાગે છે, પેંડા પીવા ગયા લાગે છે. એ રામજીભાઈ મને યાદ કરાવી ગયા. મને કે તમારા ઘરે પેંડા પીવા આવી છે કે હું નવેમ્બરમાં આવવાનું છું. મેં કીધું રકાબી લઈને આવજો. એટલે એમના કારણે મને આ જોક યાદ આવી સાહેબ. અને એક આ ડોક્ટરોની આમ તો વાત હું કરતો હતો, એક વાત મેડિકલ સાયન્સને લગતી કરી અને પછી કૃષ્ણ ભગવાનને યાદ કરી. કારણ કે એક ફરમાઈશ કૃષ્ણ ભગવાનની પણ છે. તમારે અહીંયા બહુ સિસ્ટેમેટિક રીતે લોકો દર્દીની તબિયત પૂછવા જાય. એનો નક્કી કરેલો સમય હોય, સરસ મજાના બુકે લઈને જાય, જાજુ રોકાય નહીં હોસ્પિટલમાં. આ સિસ્ટમ મને બહુ ગમે. હું કઈ ઇન્ડિયાની ટીકા નથી કરતો, પણ અમારે છે ને સાહેબ એટેક આવ્યો હોય, ડોક્ટરે બોલવાની ના પાડી હોય, એની તબિયત પૂછવા જાય, બધું એની પાસે બોલાવડાવે. પેલા તો શું કરે, ઉઘાડા પગની માનતા વાળા 3 છોકરા ભેગા લેતો જાય. હવે હોસ્પિટલમાં બાળકોને લઈ ન જવાનું હોય, પણ આ તો 3 લઈ જાય. અને 3 મેં કીધા એવા પોલીસ જેમ ડોગ સ્ક્વોડ છૂટી મૂકે એમ દર્દીના પલંગ ઉપર આ 3 છોકરાને છૂટા મૂકે. એટલે મોટો છે ને એ જાણે પેલા અડધું પપૈયું ખાઈ જાય, વચ્ચે ગ્લુકોઝનો ફાકડો મારી જાય. તો એ પાછો શું કે અમારે નાનકો ડાયો. એટલો દર્દી હુતા હુતા બોલે કે નાનકો ડાયો નથી, નાનકો ઓક્સિજનની નળી ઉપર પગ મૂકીને ઉભો છે. આ નાનકાને લઈને નહીતર આ મોટકો જતો રહેશે. આવા 3 છોકરાને લઈને તબિયત પૂછવા ગયો કે ખબર લઈ નાખવા ગયો છે એ નક્કી ન થાય. અને અહીંયા પાછો આમ ઊભો રહે ઓલા દર્દીના પલંગ આમ ચખડ વખડ ડોળા. પાછો શું કે જો એ શરૂઆત કેવી કરે,
આને કોડા કહેવાય, કોડા. કોડો હુઆ છો. એ શું કે ઓલા દર્દીને, તે તમે તો આમ તપેલામાં વીછી ફરતા હતા અને આ શેના ઢોલિયા ઢાળ્યા. પછી ઓલો ઉતા ઉતા, મને એટેક આવ્યો. લા શું કે બધા દર્દ સારા પણ એટેક નહીં સારા. જો મગનભાઈ એટેકમાં ગુજરી ગયા, મૂળજીભાઈ ગુજરી ગયા, છગનભાઈને એટેક જ આવ્યો તો. ગામમાં જેટલા એટેકમાં ગુજરી ગયા હોય એનું લિસ્ટ આવે. અહીંથી પાછો ન વળે, પાછો પૂછે તે તમને ક્યારે આવ્યો? આ એટેક આવ્યો છે, આ નથી બાબો આવ્યો. આના ટાઈમ ને ચોઘડિયા લખે કે રાત્રે 2:30 વાગે અમૃત ચોઘડિયામાં આવ્યો. તોય ઓલો બિચારો ઉતા ઉતા કે મને રાતે 2 વાગે આવ્યો. તે તમને ઊંઘમાં ભાન નહીં રહ્યું હોય. હવે મને તો ભાન થઈ ગયું, આખી સોસાયટીને ભાન થઈ ગયું. 216 બોલાવી પડી. 216 એટલે 2 108. હા, 2 108 બોલાવી પડી. આખી સોસાયટીને ભાન થઈ ગયું અને મને ભાન નહીં થયું હોય તોય પાછો આ કોડો પાછો ન વળે. તોય પાછો છેલ્લો સવાલ કરે, તે કેટલામો આવ્યો? વળી ઓલો હુતા હુતા, હા મને બીજો એટેક આવ્યો. તે હવે એક રહ્યો. આવી રીતે તબિયત પૂછવા જાવ ને તો ત્રીજો ત્યાં આવે છે. પણ એના બદલે તમે એમ કહો કે હું આ કાર્ડિયોલોજીસ્ટ જે છે 100 ડોક્ટર નેવું પટેલ, કે અમારે ત્યાં અત્યારે તેજસ પટેલ, બહુ મોટું નામ છે, પ્રમુખ સ્વામી બાપા જ્યારે અમેરિકા આવ્યા ને ચાર્ટર પ્લેનમાં, ત્યારે ડોક્ટર તેજસ પટેલ એમની સાથે આવ્યા હતા. એવા ઇન્ડિયાના નંબર 1 કાર્ડિયોલોજીસ્ટ. એટલે આવી રીતે તબિયત પૂછવાને બદલે એમ કે હું ડોક્ટર પટેલને અત્યારે મળીને આવ્યો કાર્ડિયોલોજીસ્ટ, અને એમ કહે છે કે હવે જે તમારું હૃદય છે ને એ તો નાનકડા બાળકનું હૃદય હોય ને એવું કોઈ પણ જાતના બ્લોકેજ વગરનું સરસ મજાનું હૃદય થઈ ગયું છે, અને આવતા 20-25 વર્ષ સુધી તો હવે તમારા હૃદયને કાંઈ ન થાય, અને તમે જરાય પૈસાની ચિંતા ન કરશો. 5 લાખ રૂપિયા હું લઈને આવ્યો છું. આમ તમે કહો ને તો દર્દી છે ને બગલમાં ઓશીકું દબાવીને હાલતો થઈ જાય, હાલો અત્યારે ડિસ્ચાર્જ થઈ જવો છે, તાકાત આવી જાય. કારણ કે શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પામ. આ બધી શબ્દની તાકાત છે સાહેબ. શબ્દને બ્રહ્મ કીધો. આ તમને જે બેસાડી રાખે છે એ જગદીશ ત્રિવેદી નથી બેસાડતો, શબ્દ નામનો બ્રહ્મ તમને બેસાડી રાખે છે. બાકી હું એવો ફાંકો રાખું કે હું આર્ટિસ્ટ બહુ સારો છું, મને બોલતા આવડે છે, મારા કારણે માણસો બેસે છે, તો કાલથી ન બેસે સાહેબ. હું નથી બેસાડતો, શબ્દ નામનો બ્રહ્મ તમને બેસાડે છે. શબ્દ સંભાળ કે બોલીએ, शब्द को हाथ नहीं पांव. एक शब्द है औषधि और दूजो शब्द है घाव. एक माणसના મોઢામાંથી એક શબ્દ એવો નીકળે કે જે તમારા દિલમાં ચોટ કરી જાય, જખમ કરી જાય, અને બીજા માણસના મોઢામાંથી બીજો શબ્દ એવો નીકળે કે પડી ગયેલા જખમો ઉપર મલમપટ્ટી કરી જાય. આ બે શબ્દોની તાકાત છે સાહેબ. એટલે કીધું છે શબ્દ બ્રહ્મ. પણ એકવાર તો બોલો, આમ લોટાને ઊંધો મૂકી મારા વાઈફ એક હાથમાં કિલો, એક હાથમાં હથોડી, બેઠી બેઠી લોટાનું કામ પાડે. હવે એક તો થોડું ભારે શરીર, કારણ કે ઓબેસિટી બહેનોમાં એટલી જ હોય એવું નથી, પુરુષોમાં બહેનોમાં બધે હોય. અને અહીંયા અમેરિકામાં તો આડો આંખ. અહીંયા જે માણસ જે આમ આડા ફાટે છે, મદનિયા જેવા એના ગાતા
બહેનોમાં શું થાય, અમુક ઉંમર સુધી હાઈટ વધે, પછી હાઈટ તો વધે નહીં, પછી વધુ કેમ, એટલે આમ ડાબે જમણે વધે. કારણ કે નરેન્દ્રભાઈ આ વિકાસ, એટલે આમની વિકાસ તો કરવો હોય, એટલે આમ ડાબે જમણે વિકાસ કરે. હવે આખું શરીર વધે એની યાર માથું તો વધે નહીં. આ ખોપરી કઈ જાડી ન થાય, શરીર જમાવટ લઈ જાય, માથું એવડું ને એવડું રહે. એટલે આમ પાછળથી જુઓ ને તો મોટા માટલા ઉપર ઝીણકું બુજારું ઢાંક્યું હોય એમાં હાલ્યા જતા. હમણાં એક બેન હાલ્યા જતા હતા, તે નિશાળ છૂટી, તે બે છોકરા એની પાછળ પાછળ આવવા માંડ્યા. તે બેનનો સ્વભાવ ગરમ, એ કે કેમ મારી પાછળ પાછળ આવો? ઓલા છોકરા કે અમે તમારા છાયા છાયા હાલ્યા આવી. 46 ડિગ્રી પડે તો બિચારાને કઈ. અને ઓબેસિટી પુરુષોમાં મેં કીધું ને કે બહેનોમાં જો એવું નથી, પુરુષોમાં અમારે તલતચંદ શેઠ વજન કાંટે વજન કરાવવા ગયા, કાંટા વાળો ઉભો થઈ ગયો, શેઠ પગનો મૂકશો. શેઠ કે કેમ? તો કે તમારો ભણસાયો પડે છે ને એમાં 150 ગ્રામ દેખાડે છે. બોલો, ભણસાયામાં કાંટો હલવા માંડ્યો. આ શેઠ પ્રગટ થાય તો કાંટાનું શું થાય? આ હું 122 કિલોનું વજન તોય ડોક્ટર પાસે ગયા. ડોક્ટર એવો બોલો, એ કે હોર્સ રાઇડિંગ કરો. હવે કયા ઘોડાનો દી ઉઠ્યો કે આ શેઠને માથે ચડાવે? પણ હવે રૂપિયા હોય તો ઘોડું તો ભાડે કરી આવે. તે ટાયડું ઘોડું 1 મહિના માટે લઈ આવ્યા. બોલો, તે ઓટા પાસે ઘોડાને મૂકે, પછી સ્ટૂલ મૂકે, 2 નોકર પાસે ડાબો જમણો હાથ પકડે, હાથીની ઊંટ જેવા હાથ, ઢોલિયાના પાયા જેવા પગ. સ્ટૂલ ઉપર ચડાવે શેઠને પહેલા. પછી અહીંયાથી આ સ્ટૂલ ઉપરથી યાદ આવ્યો, મેડિકલ સાયન્સ વાળાને મજા આવશે. એક મિસ્ત્રીને ડોક્ટરે કીધું, ઈ કે કાલે સ્ટૂલનું સેમ્પલ લઈ આવજો. કે મારા દીકરો આવડું લાકડાનું સ્ટૂલ બનાવી ગયો. એ કે 3 પાયા વાળું પણ બનાવવું અને 4 પાયા વાળું પણ બનાવવું. ડોક્ટર ફેરવીને લાભો માર્યો, આ સ્ટૂલ લાવવાનું. પણ મિસ્ત્રીને તો ઈ જ મગજમાં હોય, ધંધાની અસર. તે સ્ટૂલ ઉપર ચડાવે શેઠને, પછી ઓટા ઉપર ચડાવે, અહીંયાથી પાછા ઘોડા ઉપર ચડાવે, અને શેઠ બેહે એવો જ ઘોડો બેહી જાય. આવું 1 મહિનો આવ્યો. મહિના પછી શેઠ દવાખાને ગયા. ડોક્ટર કે કઈ વજન ઉતર્યું? કે હા 10 કિલો ઉતર્યું, પણ મારું નહીં, ઘોડાનું 10 કિલો ઉતારી નાખ્યું. બોલો, એટલે આમ થોડુંક ભારે શરીર મારા ઘરના, એમાં પાછી હાથમાં હથોડી, શરીર મુજબની બુદ્ધિ, એટલે ધડ દઈને તો કઈ પૂછાય નહીં. એટલે મેં 2 હાથ જોડ્યા. મેં કીધું, આપ શું બનાવી રહ્યા છો? મને તો છેલ્લા 22 વર્ષથી બનાવો છો. એટલે મને કે લે, દશેરા છે તમને ખબર નથી, જલેબી બનાવો. પાછી મને કે તમે કિલો પકડી નાખો. પલાઠી વાળીને બેઠો, 2 હાથે આમ કિલો પકડ્યું. મનમાં હનુમાન ચાલીસા ચાલુ થઈ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી શક્તિ લોક ઉજાગર, રામ દૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. કારણ કે મને ખબર હતી આના 2 હાથ ફ્રી થાય એટલે 2 હાથે પકડી નથી. લુહારની કોડમાં ખેડૂ જેમ ગણનો ઘા કરે એમ 2 હાથે પકડીને જે હથોડી વળગાડી, મારી નો કહેવાય, વળગાડી, ખીલો ઉડી ગયો. હથોડી આવી મારી આંગળી ઉપર, લોહી મરી ગયું. હું હોય માડી કરીને ગોટો વળી ગયો. તોય પાછી મને પૂછે છે, તમને વાગ્યો તો નથી? હવે ઠામકો ઇંગ્લિશનો આઠડો થઈ ગયો. પલંગ નીચે ગરી ગયો તોય નહીં વાગ્યો હોય.
પછી મેં તો એ અભિયાનમાંથી રાજીનામું જ આપી દીધું. મેં કહું મારે જલેબી બનાવી નથી, ખાવી નથી. તમારે બનાવી હોય તો બનાવો, ખાવી હોય તો ખાઓ, પણ તમારા ખર્ચે ને તમારા જોખમે લીધેલા કામ મૂકે નહીં. એક વખત આદરેલું કામ અધૂરું ન છોડે. બે પગ વચ્ચે લોટો દબાવી અડધી કલાક મથીને લોટાને કાણું પાડ્યું ત્યારે રહ્યું. નહીતર આમ જોવા જાવ ને સાહેબ તો 12 રૂપિયાની જલેબી બનાવવા માટે 32 રૂપિયાના લોટાને કાણું પાડ્યું. હવે મારે જલેબીની લારી કાઢવાની છે. મારા કાર્યક્રમો એકલા ચાલે છે ને મારે ક્યાં આવે પૈસા ઘરે લઈ જવા. 32 રૂપિયાનો લોટો ઠેકાણે કે. હવે આ કાણા વાળો લોટો લઈને તમે જાઓ એ ક્યાં? કારણ કે અહીંયા તમારે લોટો લાગે તો તમે રાજી થાઓ, કારણ કે અહીંયા લોટો જુદી જાતનો હોય અને અમારે લોટો લાગે તો અમારે પાછું જુદું હોય. હા, મુંબઈ મારો કાર્યક્રમ હતો. એક ભાઈ અબજોપતિ હીરાનો વેપારી મને એનો બંગલો બતાવતો વરલી સી ફેસ ઉપર. એમાં બોલો ડ્રોઈંગ રૂમ ને રહોડું ને બેડરૂમ ને એ બધું બતાવે ત્યાં સુધી વાંધો નહીં. ગુજરાતી હરખપદુડા કેવા ટોયલેટ દેખાડ્યું બોલો. મને કે આમાં 6 લાખ રૂપિયા નાખી. હું આમ ઉભો રહ્યો. મારા ચહેરાની રેખા નો બદલાણી એ ન ગમ્યું. મને કે કઈ સાંભળવામાં તકલીફ? મેં કીધું ના, બિલકુલ નહીં. હજી તો 55 નું ઓલરાઈટ. મને કે આમાં 6 લાખ નાખ્યા. મેં કીધું મને ખબર છે વલ્લી સી ફેસ ઉપર 6 લાખમાં બંગલો ન થાય, તે આમ જ નાખ્યા. તો કે તમને અચરજ ન થયું? મેં કીધું ના, જરાય નથી. મને કે એનું શું કારણ? મેં કીધું તારું મુંબઈ મૂકીને ગુજરાતના ગામડે આવ્યું તો ખરો. અમે 2 કરોડના ખેતરમાં બેઠા હોય. તારા 6 લાખ રૂપિયાની શું વેલ્યુ ભલામણ? આ 6 લાખનું બનાવ્યું કેવડું છે? મને કે 10x20 નું. મેં કીધું અમારું 2 એકરનું નેશનલ હાઈવે ટચ ટોયલેટ હોય. 2 એકરનું હોય, નેશનલ હાઈવે ટચ હોય, 2 કરોડનું હોય. આ તારા 6 લાખની શું વેલ્યુ કીધું? અને આમાં તે 6 લાખ રૂપિયા નાખ્યા. હવે આખા કુટુંબનો એક જ ને. મને કે ઈ તો દરેક બેડરૂમમાં ન થાય ને. મેં કીધું તારા કરતા અમે ભાગશાળી નહીં. અમારો મોટો ભાઈ ક્યાંક બીજે બેઠો હોય, જીણકો ક્યાંક ત્રીજે બેઠો હોય. 2 કરોડના હોય તો અમારા સેપરેટ હોય ભલામણ. મેં કીધું આમાં 6 લાખ નાખ્યા. હવે આખી જિંદગી આ એકનો એક જ ને. તો મને કે આ તો દર દિવાળીએ નવું ન થાય ને. મેં કીધું તારા કરતા અમે ભાગશાળી નહીં. મગન પટેલના ખેતરમાં મજા ન આવે, ઊભા થઈને છગન પટેલના ખેતરમાં જતા રહે. 2 કરોડના તો હાલતા બદલી નાખી ભલામણ. તારા 6 લાખ રૂપિયાની શું વેલ્યુ? સાહેબ, ગુજરાતનો માણસ છે ને એ ક્યારેય કોઈનાથી ઇમ્પ્રેસ થતો નથી. આમે જોયું ગુજરાતી ઓલવેઝ અહીંયા હોય કે ચાહે ગમે ત્યાં હોય. અને લખી રાખજો, આ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ બોલું છું, મંગળ કે ચંદ્ર ઉપર જો મોટેલ કરે તો કેવળ અને કેવળ ગુજરાતી કરે છે. અને આનાથી વધારે તાલીમ પાડવાનું મન થાય એવી વાત કરું કે ઈ ગુજરાતીમાં પાછો પટેલ કરે. અને આનાથી વધારે તાલીમ પાડવાનું મન થાય એવી વાત કરું કે ઈ પટેલ ન્યાય પાછો ઇલીગલ છે. મંગળના વિઝા તો હોય જ નહીં, પણ અહીંયા મેં આ હેલ્પ યુ કરીને ઊભો હોય, થાકી જોડતો હોય. મેં આ હેલ્પ યુ, ઈ ગુજરાતીની મજા છે સાહેબ. સાહેબ, આખા હિન્દુસ્તાનને 2 ગુજરાતીના કારણે અત્યારે આખા વિશ્વના નકશામાં નોંધ લેવી પડે એવું કરી નાખ્યું. અમેરિકા દેશની મહાસત્તા છે ને અમેરિકાના ફ્લેગને હું સેલ્યુટ કરું છું. આઈ લવ યુ અમેરિકા, આઈ લવ યુ અમેરિકા, આઈ લવ યુ અમેરિકા.
3 વખત બોલીશ, કારણ કે 50 વર્ષે જો હું નિવૃત્ત થઈ શક્યો હોય તો અમેરિકામાં રહેતા ગુજરાતીઓ અને એમાંય ખાસ કરીને પટેલોના કારણે હું નિવૃત્ત થઈ શક્યો. એટલે પટેલોને હું રમૂજ કરું પણ મને દિલમાં વાલા પટેલો. પણ એ અમેરિકા મહાસત્તા કહેવાય, એનો પ્રેસિડેન્ટ ટ્રમ્પ આવીને અહીંયા નમસ્તે નમસ્તે કરે એવું તો મોદીએ કરી જ નાખ્યું સાહેબ. હમણાં ભેગા થયા હતા, બાઇડન ગોતતા હતા મોદીને. વેરી મોડી, વેરી મોડી. કાકા મીંડા ગોતવા ઓછું દેખાય તોય. તો એ કઈ જેવું તેવું નથી સાહેબ. હિન્દુસ્તાનને જો હું તમે માં કહેતા હોય તો ભારતનો જે નકશો છે એને ભારત માતા ઉભા જેવી કલ્પના કરો તો જમ્મુ એન્ડ કાશ્મીરી માનું મુખારવિંદ માનો ચહેરો છે અને કન્યાકુમારી મારીને તમારી માના ચરણ છે. તો ભારતની અંદર મારું તમારું ગુજરાત છે ને, એ ભારત માતાએ લાડથી કેડમાં તેડેલું એનું બાળક હોય ને એવું રૂપાળું આપણું ગુજરાત છે સાહેબ. અને હવે આનાથી વધારે તાલી પાડવાનું મન થશે, તાલી બંધ ન કરતા સાહેબ. આનાથી વધારે તાલી પાડવાનું મન થશે કે મારી તમારી માં 75 વર્ષથી ઉઘાડા માથે ફરતી હતી, 2 ગુજરાતીએ એને મુગટ પહેરાવી દીધો સાહેબ. બોલો ભારત માતા કી વંદે, ભારત માતા કી વંદે. સાહેબ 370 ની કલમ જે હટાવીને એ મોટામાં મોટું કામ હિન્દુસ્તાનની અંદર કર્યું નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ. હું કોઈ ભાજપનો કોઈ પ્રચાર કરવા નથી નીકળ્યો સાહેબ. હું તો ગરીબો માટે બોલવા નીકળ્યો છું. મારો કોઈ પક્ષ નથી, હું કોઈ પક્ષના કાર્યક્રમમાં જતો નથી. હા, જીતી જાય પછી જવાનું, કારણ કે પ્રચારમાં જઈ નીવડાઈ હારી જાય તો ઓલા ધંધે લગાડી દે. એટલે પછી સત્કાર સમારંભમાં જવાનું, એમાં અભિનંદન આપવા જવાનું. કારણ કે કલાકારે કોઈ પક્ષનો પ્રચાર ન કરાય, કલાકાર કોઈ એક ધર્મનો પણ ન હોવો જોઈએ. કલાકારને બધા બોલાવે, આખો જ આ બોલાવે મને બોલો. અહીંયા 20 ને 21 ડલાસમાં 2 દિવસ પ્રોગ્રામ છે. કાલે ઓર્લેન્ડો જન્માષ્ટમી નિમિત્તે 700 માણસ છે લક્ષ્મીનારાયણ ટેમ્પલમાં. તમારા કોઈ હગાવાલા ઓર્લેન્ડો રહેતા હોય તો એને ફોન કરીને કહી દીજો કાલનો કાર્યક્રમ મિસ ન કરે. આવો જ કાર્યક્રમ ત્યાં છે. અને પછી 2 દિવસ હું ડલાસ છું, એ ઇસ્માઇલી કોમ્યુનિટીનો પ્રોગ્રામ છે. એટલે કલાકાર દરેક ધર્મનો, દરેક જ્ઞાતિનો, દરેક પક્ષનો હોય. પણ સાહેબ આ વાત દિલથી કહેવાનું મન થાય એવી છે, એટલે હું આ દરેક કાર્યક્રમમાં બોલ્યા કરું છું કે આ 2 ગુજરાતીએ બહુ મોટું કામ કર્યું છે. 370 ની કલમ હટાવી સાહેબ. તો અમારે અંબાલાલ કે આ મોડી હટાવી. એટલે મેં કીધું કેમ મોડી હટાવી? મને કે આપણા લગ્ન પહેલા હટાવી તો મને કે અહીંયા પૈણવા જાત. હવે આ ગુજરાતમાં તારું 35 વર્ષે માંડ ગોઠવાનું અને કાશ્મીરની કલી કોઈ તને આપે કીધું ભલામાં. આનો માનો પડ્યો રે. મને કે છોકરા કેવા વેકેશનમાં મામાને ઘરે કાશ્મીર જાત. હવે છોકરા કાશ્મીર ન જાય કઈ નહીં, અમરેલી જાય ઘણું છે. અને તું સાનો માનો પડ્યો રે. એ તો હટવાની હોય ત્યારે હટે, એમ હટી જાય. એટલે 32 રૂપિયાનો લોટો ઠેકાણે ગયો. હવે ઈ કાણા વાળો લોટો લઈને તમે જાવ ક્યાં? આમ નીચે આંગળી રાખીને આવ્યું જાવ. અને એવી રીતે કરો તો પછી જે કામ માટે ગયા હોય એમાં ધ્યાન રહે. આપણો જીવ તો પાણી ન ઢોળાઈ જાય એમાં જ રહે ને. હા, કારણ કે એ પાણીની ચિંતામાં તમારે એકેય કામ શાંતિથી ન પતે. હજી તો તમે એકલા દાંત કાઢશો, જોજો. પથારીમાં પડ્યા દાંત કાઢશો, નાતા બાથરૂમમાં દાંત કાઢશો. કારણ કે આ બધી વાતો એવી છે, આ તમને યાદ આવશે ને તમે જોબ ઉપર હશો, જોબો કરવા જશો ને, ત્યારે જોબોમાં તમને મજા આવશે. આ વાતો યાદ આવશે ને ત્યારે તમને શું આવશે. બેઠી જલેબી બનાવે તો જલેબીમાં સીધો નિયમ છે રાઉન્ડ એન્ડ ફૂલ સ્ટોપ.
રાઉન્ડ રાઉન્ડ ફૂલ મજાની જલેબી બની જાય. પણ આ તો શરીર મુજબના રાઉન્ડ લીધા. એટલે બીજી કઈ તકલીફ ન થઈ, પણ જાજી બધી જલેબી ખાવાને બદલે એક મોટો જલેબો થયો. એને ગમે રો મટીરિયલ વાપર્યું હોય, નો છરીથી કટકા થયા, નો અમે જલેબો ચાવી ગયા, ને કૂતરાને જલેબો નાખ્યો તો ઊંઘીને ભાગ્યું. બોલો એ કે આ ઘરમાં બોમ્બ બનતા લાગે. એક વાર તો એક કૂતરું આવ્યું ખરું, બોલો એને 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 જલેબો મોઢામાં લીધો, મૈથું કૂતરું, અને પછી ગમે એમ થયું ઈ જલેબો મૂકીને જતું રહ્યું. પછી હું જલેબો જોવા ગયો ને તો બોલો જલેબામાં કૂતરાના 2 દાંત ચોંટ્યા. જે કૂતરાને હું મારીને મૂકી આવતો એ બીજે દી અમારી શેરીમાં આવતું રહેતું. આ જલેબો મૂકીને ગયું, સુરેન્દ્રનગર મૂકીને વઢવાણ જતું રહ્યું. બોલો અમારા જલેબાએ કૂતરાને સાહેબ આમ બીજે ગામ મોકલી દીધું. હજી અમે રાખ્યો છો, આ ખીતીએ ટીંગાડી દે. મારો છોકરો છે ને સ્પિનિંગ વ્હીલ સમજીને આમ શેરી ફેરવે, એને એક્સરસાઇઝ થાય, અને પછી થાકી જાય તો ખીતીએ ટીંગાડી દે. 15 દી મહિનો થાય, બાપ દીકરો નદીએ જઈ નાતા આવે, જલેબો ધોતા આવે, હજી ખીતીએ ટીંગાય. એટલે ઓલા અંકલે જો મને યાદ ન કરાવ્યો હતો, આ જૂની જોક, આ 33 પ્રોગ્રામ આ અમેરિકાની ટૂરમાં ક્યાંય નથી બોલ્યો, એ આજ જેક્સનવિલ વાળા એ લાવો લઈ ગયા. બોલો